ઓબીસી સમાજનો લાભ આ 15-20% જાતિઓના લીધે ઠાકોર સમાજ અને કોળી સમાજના અને અન્ય પછાત સમાજના દીકરા દીકરીઓ નોકરીથી વંચિત રહી જાય છે। ગુજરાત સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ઓબીસી અનામતની અંદર 2 ભાગમાં ફાળવણી કરે। ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ, જેથી જે ઠાકોર સમાજ, કોળી સમાજ અને અમુક જે પછાત જ્ઞાતિઓ છે તેમને અલગથી 20 કે 21% અનામત આપવી જોઈએ। જો ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ 90% ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર રહેશે। દેશભરની અંદર એક મુદ્દો ચાલતો હતો અને મુદ્દો હતો ઓબીસી વર્ગીકરણનો। એ મુદ્દો હવે ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચ્યો છે અને ગુજરાતની અંદર પણ હવે જે રીતના 2015માં પાટીદાર અનામત આંદોલન થયું તે જ રીતના હવે ગુજરાતમાં 2027 પહેલાં ઓબીસી વર્ગીકરણને લઈ એક મોટા આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી આ અંદરખાને આની બેઠકો ચાલી રહી છે, ચર્ચાઓ ચાલી રહી છે અને એ જ મુદ્દે અમે થોડા દિવસ પહેલાં એક એપિસોડ પણ કર્યો હતો, ચર્ચાઓ પણ કરી હતી અને લોકો પાસેથી અભિપ્રાય પણ મગાવ્યા હતા કે કેમ ગુજરાતની અંદર હવે ઓબીસી વર્ગીકરણની જરૂર પડી છે। આમ તો ઓબીસીની અંદર 146 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અને તેમાંથી અમુક ચોક્કસ જ્ઞાતિઓનું એવું માનવું છે કે માત્ર જે મોટી જ્ઞાતિઓ છે તેમને આની અંદર અન્યાય થાય છે અને નાની જ્ઞાતિઓ છે તેમને આમનો વધારે લાભ મળે છે। તેના માટે હવે ગુજરાતની અંદર પણ હવે ઓબીસીના 2 કટકા થાય, 2 ભાગલા થાય તો નવાય નહીં। અને શા માટે ગુજરાતના ઓબીસી સમાજને પણ હવે વર્ગીકરણની જરૂર પડી તેને લઈ અમે અલગ અલગ લોકો પાસેથી અપીલ કરી હતી અને તેમનો અભિપ્રાય પણ મગાવ્યો હતો અને એ જ રીતના જે લોકોએ પોતાનો અભિપ્રાય મૂક્યો છે અને તેમનું માનવું છે કે કઈ રીતના ગુજરાતની અંદર પણ ઓબીસી વર્ગીકરણની જરૂર છે। તો સાંભળીએ એ લોકોનો અભિપ્રાય। હું જયેશ ઠાકોર, પાટણથી। ઠાકોર સમાજ માટે આજના સમયમાં ગુજરાતમાં સૌથી મહત્ત્વનો કોઈ મુદ્દો હોય તો તે મુદ્દો છે ઓબીસી વર્ગીકરણ। અમારા સમાજના ઓબીસી સમાજમાં 1% લાભ મળતો નથી, કારણ કે ઓબીસીમાં કેટલીક સમૃદ્ધ જાતિઓ આવેલી છે જે ઓબીસી સમાજનો લાભ સૌથી વધુ લઈ જાય છે, જેમની સંખ્યા 15%થી પણ ઓછી હોય, જે 80% ઓબીસી સમાજનો લાભ આ 15-20% જાતિઓના લીધે ઠાકોર સમાજ અને કોળી સમાજના અને અન્ય પછાત સમાજના દીકરા દીકરીઓ નોકરીથી વંચિત રહી જાય છે। એટલે અમારી ખાસ માગણી છે કે અમુક સમૃદ્ધ સમાજો જે ઓબીસી સમાજમાં છે તેઓને અલગ અનામત આપી અને આ જે પછાત સમાજ છે જેઓને અલગ અનામત આપી જે વર્ગીકરણ કરી આપવા અમારી સરકારને વિનંતી છે। જય માતાજી, મારું નામ વિષ્ણુજી ઠાકોર, અમદાવાદ। આ વાત છે ઓબીસી અનામતની, જેમાં વર્ગીકરણની વાત છે। મતલબ કે ઓબીસી અનામતમાં વર્ગીકરણ, જે તારકભાઈએ વાત કરી છે કે ઓબીસી અનામતમાં વર્ગીકરણ થવું જોઈએ, એના કારણો છે કે અમુક જ્ઞાતિઓને અન્યાય થાય છે, એમને લાભ મળતો નથી, ખરેખર લાભ મળતો નથી। જે પ્રમાણે અનામત છે તે પ્રમાણે ઓબીસી અનામતમાં 146 જ્ઞાતિઓ છે, જેમાંથી અમુક જ જ્ઞાતિઓ અનામતનો લાભ લે છે અને ખરેખર જેમને જરૂર છે તે લોકોને લાભ મળતો નથી। તો અનામત થવું જરૂરી છે। તારકભાઈએ જે વાત કરી છે કે અનામતમાં કોઈને કાઢવાની વાત નથી, કોઈને બાકાત કરવાની વાત નથી, પરંતુ ફક્ત એમાં વર્ગીકરણ કરવાની વાત છે। તો હું એની સાથે સહમત છું। જય માતાજી।
હું છું દશરથભાઈ ઠાકોર. આજે ગુજરાતની અંદર સૌથી વધારે ગુંજતો જો કોઈ મુદ્દો હોય તો એ ઓબીસી અનામત વર્ગીકરણ મુદ્દો છે. મિત્રો, આપણને પ્રશ્ન થશે કે ઓબીસી અનામત વર્ગીકરણ જરૂરી કેમ? તો હા, એ જરૂરી છે. ગુજરાતની અંદર ઓબીસીની અંદર કુલ 146 જ્ઞાતિઓ છે. એમાંથી અત્યાર સુધી ઓબીસી અનામતનો લાભ જે 20 સમૃદ્ધ જ્ઞાતિઓ છે તે 80થી 85% લઈ જાય છે. બાકી રહ્યા 126 સમાજો તેમને 15થી 20% એટલે 1-2% અનામતનો લાભ મળે છે. તો ગુજરાત સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ઓબીસી અનામતની અંદર 2 ભાગમાં ફાળવણી કરે. 20% અનામત વિકાસથી વંચિત જે સમાજો છે, જે 126 જ્ઞાતિઓની અંદર આવે છે, એમાં અમારા સૌથી મોટા 2 સમાજ છે, ઠાકોર કોળી સમાજ. એ આજ સુધી અનામતની અંદર વંચિત રહી ગયેલા છે. અને બીજા અન્ય નાના મોટા સમાજ, રાવળ સમાજ, દેવી પૂજક સમાજ, વણઝારા સમાજ, વાદી સમાજ, એવા નાના મોટા સમાજ કરીને કુલ 126 જ્ઞાતિઓ થાય છે. તો 20% 126 જ્ઞાતિઓની અંદર અનામત ફાળવે અને બાકીની જે 60% રહી એ સમૃદ્ધ જ્ઞાતિઓમાં ફાળવે, એવી અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે. અને દેશની અંદર પણ એવા 12 રાજ્ય છે જે ભાજપ શાસિત હોય, કોંગ્રેસ શાસિત હોય કે અન્ય કોઈ પક્ષ શાસિત હોય, એ તમામ 12 રાજ્યની અંદર આ ઓબીસી અનામતની અંદર 2 ભાગે વેચાયેલા છે. તો ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતની અંદર પણ ઓબીસી વર્ગીકરણ કરે અને અમને અલગથી 20% અનામત આપે, એવી ગુજરાત સરકારને અમારી નમ્ર વિનંતી છે. અને આ મુહિમ અમારા ગાંધીનગરથી તારકભાઈ ઠાકોર ચલાવી રહ્યા છે. તો આપ સૌ બધા મિત્રો, ઓબીસી સમાજના મિત્રો અને ઠાકોર સમાજના મિત્રો સૌ તારકભાઈ ઠાકોરને સમર્થન કરજો. અને ઓબીસી સમાજનો આ મુદ્દો છે તે આખા ગુજરાતની અંદર ગુંજતો રહે, એવી સૌ આ વર્ગીકરણ સાથે જોડાવા આપ સૌને નમ્ર અપીલ છે. જય જય ગરવી ગુજરાત, જય ઠાકોર સમાજ. આપણા સમાજ માટે આપણા તારકભાઈ યંગ મેન, યુવાન, આપણા માટે આટલું કરી રહ્યા હોય તારકભાઈ, ભરતસિંહ બધા જ, તો આપણી એક ફરજ છે કે એમના તન મન ધનથી ધન્યવાદ, સાથ સહકાર આપવો જોઈએ. એટલો માણસ કેટલું કરશે? તમે બધા સાથ સહકાર આપો, એમના સાથ સહકાર આપો, અને એ ફાયદો આપણી આગલી પેઢીને મળશે. આપણા છોકરાઓ છોકરીઓ આપણને ઓબીસી વર્ગીકરણ માટે જાગૃત કર્યા હોય તો એકલા તારકભાઈ. તો આપણી એક ફરજ છે સમાજ તરીકે, એનું બધું જ છે. આપણે એમને દરેક તન મન ધન બધી રીતે સાથ સહકાર આપવો જોઈએ. એકલો માણસ કેટલું કરશે તમારા સાથ સહકાર વગર? મારું નામ રાજેશ ઠાકોર અને ઠાકોર સમાજ માટે ગુજરાતમાં હાલમાં સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો તે છે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો. ગુજરાતની અંદર અમારા ઠાકોર સમાજને ઓબીસી અનામતનો 1% પણ લાભ મળતો નથી. કારણ કે ઓબીસી અનામતમાં રહેલી અમુક સમૃદ્ધ જાતિઓ જેઓ ઓબીસી અનામતનો 80% લાભ લઈ જાય છે, પણ તેમની સંખ્યા માત્ર 20% છે જે ઓબીસી અનામતનો 80% લાભ લઈ જાય છે. અને અમારા ઠાકોર સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ માટે અને સરકારી નોકરીઓમાં 1%, 5% કે 10%માં રહી જાય છે. અને જેથી તેમની મહેનત ઉપર પાણી ફરી વળે છે. જેથી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ, જેથી જે ઠાકોર સમાજ, કોળી સમાજ અને અમુક જે પછાત જ્ઞાતિઓ છે તેમને અલગથી 20 કે 21% અનામત આપવી જોઈએ. અને આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે તેમને 6 કે 7%
વસ્તીના ધોરણે અનામત આપવી જોઈએ, જેથી ગુજરાતની અંદર સૌને અનામતનો સરખો લાભ મળે અને જે પછાત વર્ગની જ્ઞાતિઓ છે તે અનામતનો લાભ લઈ શકે. અને હાલમાં દેશની અંદર 12 રાજ્યોમાં આ અનામત વર્ગીકરણ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. તે જ રીતે ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ તેવી અમારી સરકાર જોડે માગણી છે. જય માતાજી, જય ઠાકોર સમાજ. You can achieve anything through hard work and dedication. ગુજરાતમાં પછાત વર્ગોનું એક જ માંગ ઓબીસી વર્ગીકરણ. છેલ્લા 20 વર્ષથી આજ સુધી તમામ ભરતીમાં જાતિવાદનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. કલેક્ટર કચેરી ઓબીસીમાં ડિપાર્ટમેન્ટમાં એ જિલ્લા મથકે અને કલેક્ટર કચેરીએ જિલ્લા મથકે અને તાલુકા મથકે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા પડશે. ગુજરાતમાં ઓબીસીમાં આવતા હિન્દુ ઠાકોર અને હિન્દુ કોળી એ સમાજની ગુજરાતમાં સૌથી વધારે વસ્તી હોવા છતાં સરકારી લાભો સૌથી ઓછા મળે છે. એટલે ગુજરાતમાં પછાત વર્ગોનું વર્ગીકરણ ઓબીસી વર્ગીકરણ થવું જ જોઈએ. હું સપોર્ટ કરું છું ઓબીસી વર્ગીકરણ માટે. સરપરોશ की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू कातिल में है. अस्तु, जय हिंद, जय भारत. અમારા ઠાકોર સમાજની અંદર 2 માર્ક્સ માટે 0.25 માર્ક્સ માટે રહી જતા હોય છે, જેના કારણે ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો, જો ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ 90% ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર રહેશે. એના માટે અમે ગુજરાત સરકારને માંગ કરવામાં આવે છે કે અન્ય રાજ્યોની જેમ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકવામાં આવે. જો નહીં મૂકવામાં આવે તો તાલુકે અથવા જિલ્લા લેવલે આવેદનપત્ર આપીશું. આવેદનપત્રની મોટી સંખ્યામાં ગુજરાતની અંદર તાલુકાએ અમે યુવાનોને જાગૃત કરીશું. ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રગતિ મંડળ મહેસાણા કારોબારી સમિતિ. ઠાકોર સમાજ માટે આજના સમયમાં સૌથી મહત્વનો મુદ્દો ઓબીસી વર્ગીકરણ. હાલના સમયમાં ઓબીસી અનામતમાં 1% પણ લાભ સમાજને મળતો નથી. બરાબર, કારણ કે ઓબીસીમાં રહેલી કેટલીક સમૃદ્ધ જાતિઓ ટોટલ સંખ્યાના 20% છે અને ઓબીસી અનામતના 80% લાભ લઈ જાય છે, જેના લીધે આપણા દીકરા દીકરીઓ અડધો માર્ક્સ કે 1, 2 કે 10% માર્કથી ઉચ્ચ શિક્ષણ નોકરીમાં મેળવવામાં રહી જાય છે, જેના લીધે આપણા દીકરી રાત દિવસની મહેનત ઉપર પાણી ફરી રહ્યા છે. મહેનત માટે તારકભાઈ ઠાકોર જે ગાંધીનગરથી ઓબીસી વર્ગીકરણ મુહિમ ચલાવી રહી છે એ બિલકુલ બરાબર છે અને વ્યાજબી છે. જેમાં જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે, એના 2 ભાગ કરવામાં આવે તો ઓબીસીની આ સમૃદ્ધ જાતિઓ 6 કે 7% અલગ અનામત આપવામાં આવે છે અને ઠાકોર કોળી સમાજ અને બીજા અતિ પછાત સમાજો 20 કે 21% અલગ અનામત આપવામાં આવે તો ઓબીસીમાં આવતી દરેક જાતિને ઓબીસી અનામતનો સરખો લાભ મળી રહે. ઓબીસી વર્ગીકરણ એ દેશના 12 રાજ્યોમાં અમલમાં છે, તો ગુજરાતમાં પણ ઓબીસી વર્ગીકરણ વહેલામાં વહેલી તકે થાય એવી સરકારની મારી ફરજ છે. ઓબીસી વર્ગીકરણ એ દેશના 12 રાજ્યમાં અમલમાં છે. ગુજરાતમાં પણ એની અમલાવારી થાય એ માટે સરકાર સામે અતિ પછાત, શૈક્ષણિક પછાત એવી 126 જ્ઞાતિઓ સરકાર સામે માગણી કરે છે અને સરકાર પછાત જ્ઞાતિઓને અલગ ઓબીસી વર્ગીકરણ 20 થી 21% આપે એવી અમે આશા રાખીએ છીએ. ઓબીસી અનામતમાં 20% સમૃદ્ધ સમાજો છે એ 80% લાભ લે છે, એની સામે 80% સમાજ એ 20% લાભ લે છે. આવી વિચિત્રતાને નજરઅંદાજ કરી અને 80% સમાજને 20 થી 21% અનામતનો લાભ મળે એ માટે 12 રાજ્યોમાં જો અમલાવારી હોય તો ગુજરાતમાં કેમ નહીં, તો ગુજરાતમાં અમલ થાય એ માટે અમે સરકાર સામે માગણી કરીએ છીએ. અને આ મુદ્દો ગુજરાત લેવલે પછાત સમાજના લોકો એટલા જાગૃત બની અને આક્રમકતાથી સરકાર સામે માગણી કરી રહ્યા છે એ બાબતે હરખની લાગણી અનુભવું છું અને સરકાર અમારી માગણી સ્વીકારે એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. જય માતાજી, જય ઠાકોર સમાજ. મારું નામ ઠાકોર વિનોદ છે. ઠાકોર સમાજ માટે આજના સમયમાં ગુજરાતમાં સૌથી મોટો મુદ્દો
ઓબીસી વર્ગીકરણનો છે, અમારા સમાજમાં ઓબીસીને 1% લાભ મળતો નથી, કારણ કે ઓબીસી સમાજમાં રહેલી સમૃદ્ધ જાતિ આનો લાભ લઈ જાય છે, જેમની સંખ્યા ઓબીસીમાં ટોટલ 20% છે, અને એ ઓબીસીમાં અનામતમાં 80% લાભ લઈ જાય છે, જેના લીધે અમારા સમાજના દીકરીઓ અડધા માર્ક કે 1 થી 5 માર્ક માટે પણ ઉચ્ચ શિક્ષણ કે સરકારી નોકરી મેળવવામાં રહી જાય છે, જેના લીધે અમારા દીકરા કે દીકરીઓની મહેનત પર પાણી ફરી જાય છે. માટે તારકભાઈ ઠાકોર જે ઓબીસી અભિયાન ચલાવે છે તેના 2 ભાગ થાય, જે સમૃદ્ધ જાતિને 6 કે 7% અલગ આપવામાં આવે અને ઠાકોર સમાજને, કોળી સમાજ કે અન્ય સમાજને, પછાત સમાજને 20% કે 21% અનામત આપવામાં આવે, જેથી ઓબીસીમાં આવતી દરેક જાતિને સરખો લાભ મળે. ઓબીસી વર્ગીકરણ દેશના 12 રાજ્યોમાં અમલમાં છે, તો ગુજરાતમાં વહેલામાં વહેલી તકે અમલ કરવામાં આવે એવી સરકાર જોડે માગણી છે. જય માતાજી મિત્રો. જય માતાજી, જય ઠાકોર સમાજ. મારું નામ લક્ષ્મણજી ઠાકોર. ઠાકોર સમાજ માટે આજના સમયે ગુજરાતમાં સૌથી મહત્ત્વનો કોઈ મુદ્દો હોય તો એ મુદ્દો છે ઓબીસી વર્ગીકરણનો. હાલના સમયમાં ઓબીસી અનામતમાં અમારા સમાજને ઓબીસી અનામતનો 1% પણ લાભ મળતો નથી, કારણ કે ઓબીસીમાં રહેલી કેટલીક સમૃદ્ધ જાતિઓ છે જે ઓબીસી અનામતનો સૌથી વધુ લાભ લઈ જાય છે, જેમની સંખ્યા ઓબીસી ટોટલ સંખ્યાના 20% છે, અને એ ઓબીસી અનામતનો 80% લાભ લઈ જાય છે, જેના લીધે આપણા દીકરા દીકરીઓ અડધો માર્ક્સ કે 1 કે 2 કે 5 કે 10 માર્ક્સથી ઉચ્ચ શિક્ષણ અને નોકરી મેળવવામાં રહી જાય છે, જેના લીધે આપણા દીકરા દીકરીઓની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળે છે. માટે તારકભાઈ ઠાકોરે જે ઓબીસી વર્ગીકરણની મુહિમ ચલાવે છે, જેમાં જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો ઓબીસી અનામતના 2 ભાગ થાય, જેમાં ઓબીસીની આ સમૃદ્ધ જાતિઓને 6 કે 7% અલગ અનામત આપવામાં આવે, અને ઠાકોર સમાજ, કોળી સમાજ અને બીજા અતિ પછાત સમાજોને 20 કે 21% અલગ અનામત આપવામાં આવે, જેથી ઓબીસીમાં આવતી દરેક જાતિઓને ઓબીસી અનામતનો સરખો લાભ મળે. ઓબીસી વર્ગીકરણ એ દેશના 12 રાજ્યોમાં અમલમાં છે, તો ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવામાં આવે એવી અમારી સરકાર જોડે માગણી છે. ગુજરાતમાં અત્યારે જો કોઈ સૌથી મહત્વનો મુદ્દો હોય તો તે છે ઓબીસી વર્ગીકરણ અનામત. બંધારણે ઓબીસી અનામત અમલમાં મૂક્યું તો કેમ? તો ઓબીસીની જે પછાત જ્ઞાતિઓ છે, જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓ પણ સમૃદ્ધ જ્ઞાતિઓની સાથે જીવન ધોરણ જીવી શકે, સરકારી નોકરીઓ, શિક્ષણ તમામમાં સરખો લાભ લઈ શકે, એટલા માટે ઓબીસી અનામત અમલમાં આવી. પરંતુ શું અત્યારે ઓબીસીમાં આવતી તમામ જ્ઞાતિઓ એનો સરખી રીતે લાભ લઈ રહી છે? તો ના. એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ઓબીસીમાં આવતી 15 થી 20% જે સમૃદ્ધ છે, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે મજબૂત જ્ઞાતિઓ છે, આવી જ્ઞાતિઓ 27% અનામતમાંથી લગભગ 20 થી 22% લાભ લઈ જાય છે, જ્યારે જે વિકાસથી વંચિત 125 થી 30 જ્ઞાતિઓ બચી, એ બધી જ્ઞાતિઓ માંડ 27%માંથી 5 થી 7% જ લાભ લે છે. એટલે કે ઓબીસીમાં આવતી જ્ઞાતિઓમાં જે લાભ લેવાની બાબત આવે તો એમાં ખૂબ જ વિષમતા જોવા મળે છે. તો આ વિષમતા દૂર કરવા માટે શું કરી શકાય? તો એનો એક ઉપાય છે ઓબીસી વર્ગીકરણ અનામત. ઓબીસીના 2 ભાગ પાડવામાં આવે, જેમાં ઓબીસીની જે 15 થી 20% સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને 5 થી 7% આપવામાં આવે, અને જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે 125 થી 30 જ્ઞાતિઓ એમને ઓબીસીની 27%માંથી 20% આપવામાં આવે.
તો ઓબીસીની તમામ જ્ઞાતિઓ સરખી રીતે લાભ લઈ શકશે અને પોતાનું જીવન ધોરણ જીવી શકશે. તો શું ઓબીસી વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં લાવી શકાય? તો હા, એનું મુખ્ય કારણ એ છે કે હાલના સમયમાં ભારતના લગભગ 12 રાજ્યોમાં, જેમાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય સરકાર શાસિત 12 રાજ્યોમાં ઓબીસી વર્ગીકરણ અનામત ઓલરેડી અમલમાં છે જ. તો ગુજરાતમાં પણ મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે ઓબીસી વર્ગીકરણ અનામત અમલમાં મૂકે અને વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે તેમને પણ જીવવાનો અને શિક્ષણમાં, સરકારી નોકરીઓમાં પોતાનો લાભ મળે તેવું કરવા નમ્ર વિનંતી છે. અસ્તુ. જય ભારત. મારું નામ ઠાકોર દિનેશજી કુદરજી, ગામ નવી મેત્રાલ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા. ઠાકોર સમાજ માટે આજના સમયમાં કોઈ મહત્વનો મુદ્દો હોય તો તે છે ઓબીસી વર્ગીકરણનો. હાલના સમયમાં અનામતનું 1% પણ લાભ મળતો નથી, કારણ કે ઓબીસીમાં આવેલ 146 પૈકીની 15 થી 20 સમૃદ્ધ જાતિઓ મોટાભાગનો લાભ લઈ જાય છે. આ સમૃદ્ધ જાતિઓનું ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે અને 6 થી 7% સમૃદ્ધ જાતિઓનું અને 20 થી 21% ઠાકોર, કોળી સમાજ તથા અન્ય પછાત જાતિઓને આપવામાં આવે તો અનામતનો સરખો લાભ મળી જાય એવું છે. અને સરકારશ્રીને આમાં કશું નવું કરવાનું નથી. ભારતના 12 રાજ્યોમાં ઓબીસી વર્ગીકરણ અનામત ઓલરેડી ચાલુ છે. એટલે ગુજરાતમાં પણ વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અનામત ચાલુ કરવામાં આવે એવી સરકારશ્રીને અમારી માગણી છે.